નમસ્કાર મિત્રો, દરેકને તે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું। આ વિડીયો વધુ શેર કરજો તમારા ગ્રુપમાં દરેક લોકો સુધી, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, વાત કરીએ ચૂંટણીની, કે ચૂંટણીના અમુક દિવસો બાકી છે। ચૂંટણી થોડી લેટ, હજી તારીખ નક્કી થઈ નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતા હજુ સુધી જો પ્રચાર કરવા શરૂઆત કરી નથી। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, જેઓ લગભગ મહિનો દોઢ મહિનાથી તેઓ સતત મિટિંગો ભરી રહ્યા છે ગામડે ગામડે, ખેડૂતોના હિત માટેની, ખેડૂતોની શું વેદના છે, શું પ્રશ્નો છે, એમની સભાઓ ભરી રહ્યા છે। રાત્રિ દરમિયાન પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે। તો હું વિડીયોના માધ્યમથી બતાવું, આ વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો, અને આ વિડીયો વધુ શેર કરજો। ગઈ સાલે છે મલકમાં ધારાસભ્ય નહોતો, કોને રાવ કરવાની, કોને જઈને મળવાનું, આ ઇકોઝોનનો પ્રશ્ન ગાજ્યો છે દિલ્હી સુધી, પણ કોને ફરિયાદ કરવાની? ગામ ધારાસભ્ય વગરનું શું કામ? કિરીટભાઈ, હર્ષદભાઈ લે હા યાર, અમિત શાહ જેવો લાગે અહીંયા અહીં ક્યાં કરવાની? ગજબ એ નામ ગયો, હું જોઈ રહ્યો તો ગયો, મેં કીધું અમિત શાહ જેવો એકદમ હટોપટો હતો, એકદમ કમ્પ્લેટ ધોળો બોલ્યો નહીં નામ જ છે હાલે લે। મેં અહીંથી ગયો, મેં બે વાર વળીને જોઈ લો, કોઈનું મારે સામું ધ્યાન હોય, મેં જોયું અમિત શાહ થાય છે ગમે, આપણી સભામાં ક્યાં હોય? આ ભાજપના ભાજપની સરકારમાં બે કામ બહુ વહમાં છે। ગામમાંથી આખલો કઢાવો અને મામલતદારમાંથી દાખલો કઢાવો, એમાં ફીણ આવી, એ મેળ જ નથી, નીકળે જ નહીં, નો દાખલો નીકળે નો આખલો। 40 વર્ષ આમદામ આપણા વૈયા ગયા ભાજપના રાજમાં, તોય મારું બેટું એ બોડી અમારી જાય, ચૂંટણી ટાણે કામ થઈ જાય, કાંઈ થતું નથી। પણ હું તમને એમ વાત કરતો હતો કે ભાજપ વાળા એ અફવા ઉડાવે છે, કામ નહીં થાય। સરકારી કે ભાજપ નહીં છે ને આ તમારે એકલો જઈને શું કરશે? ત્યાં અમારી આખી સરકાર બેઠી, આ એકલો શું કરશે? ગોપાલ ઇટાલિયા, હું તમને જવાબ આપતો જાઉં શું કરશે? ભાજપમાંથી 156 ધારાસભ્ય 2022 ની ચૂંટણી જીત્યા, પછી આ ભૂપતભાઈ જેવા, નરવિન લાડાણી જેવાના પક્ષ પલટા કરાવી 162 પોગાડ્યું છે। અત્યારે વિધાનસભાની અંદર ભાજપમાંથી 162 ડોબા બેઠા છે, ધણ રેઠું છે, અને એકને ગોવાળ તરીકે મોકલો તો ધણ સારી વ્યવસ્થિત રીતે ધણ રેઠું કોઈ કહેવા વાળું નથી। તમને એમ લાગે કે આ ગોવાળ